वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। ગામ સાગવાડા નજીક રાખો. આને મગજનું ટેન્શન એટલે ભાગી જાય ઘરમાં મગજ શું ખુશી ગયું માટે બીજે જગ ખુશી હોય તો જ ભાગી જાય, બીજે ધ્યાન હોય તો જ જતું રહે. આ મગજ પર કંઈક એને વધારે વિચાર કર્યો છે તો જ આવું થાય. એની પર વારંવાર વધારે વિચાર કરવામાં આવે ને, મારું ઓમ થશે, મારું ઓમ નહીં થાય તો ઓમ થશે, તેમ નહીં થાય, એટલે આવું થાય. મગજ પર વધારે લોડ આવો ને તો આવું થાય, બગડે. અમારા દરેક દીકરા કોઈ શું લોડ આવો તો જે થાય કરી લો ને, બધું થઈ જાય તો જોઈ તો હા હવે એને જેમ કરી લો જાઓ, માતા બેઠી કશું ખાડ નહીં લે જાઓ, મોજ કરો દુનિયામાં જાઓ, બસ ખાલી સુખી રહે તો દુઃખી ના થતા. બરાબર ને? સુખ એને પૂછ્યું ખરું તમે ટેન્શન આવે છે? ના, એ પોતે જ જતો રહે ઘરમાંથી. પણ પૂછતો ખરો તમે જતો રહેશે? જો આ બાજુ તો તમે જતો રહેશે પણ કશું થાય ખરું? મન દિલમાં કશું થાય ખરું? એવું આ દિલ ચમ દુખી ધડક ધડક ચમ કર્યું? કોઈકના લીધે ધડક ધડક થયું, કોઈકના લીધે બંધ થયું, ભાગી જ જવાય છે. ભલે વાંધો નહીં, થાય એવું ને, થાય ને, થાય 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 કયો વાંધો નહીં. સેવા કઈ ગયા? ઝોપડી માતા અને એક ચુડવેલ માતા, એક ઝોપડી ચુડવેલ માતા. ખોટું ના લાગે? આની ભૂલ કરી છે, આના હાથે કરીને આને ભૂલ કરી છે એટલે એને નાહવું પડે છે. વ્યસન વ્યસન કરો છો? અમૂલ કોઈ નહીં. હા તો એને જો સાચું બોલ છે એવું થોડું છે તને મારે કઈ કઈ કહેવાનું કઈ નહીં કહું પડે. વ્યસન નહીં કરતો ને? સમજ ના ના ના, તું મોડું કઈક ને આમ ફેરવો છે કઈક, તું શું કામ મને છે? થોડું થોડું કરો એમાં થોડું થોડું વધારે થઈ ગયું છે, એમ જ વધી જાય છે. હા હવે બીજું વ્યસન બીડી પિસ્તોલ એ નહીં કરતો, પણ ચોક જઈને બહાર કદાચ ભૂલમાં પી લઈએ તો એ નહીં કરતો. હા વ્યસન કરો છો તો વ્યસન પીવાનું થોડું થોડું. આ તો એમ સીધો કે તું ગોળો થઈ જેમ ચમકો, હું તો ઓમ મન ફેરું તો ઓમ જાઉં છું. બરાબર ને? મારે આ પીવા કઈ જાય છે? આવો એની જગ્યા તો ઠેકો સારો છે, ઓળખાણે સારી છે, ઠેકો રાખ્યો છે. આ ઠેકા વગર કશું થતું. અને પેલા તો કેવું ધંધાવાળા તો ખબર મારો કસ્ટમર તૂટવો જોઈએ, મારો કસ્ટમર મારે જ ગયેલો તો આજુબાજુ વાળા કે ના પાડોશી ને ઘેર થાય, સીધો મને જોવો જોઈએ. બરાબર ને? આ કસ્ટમર ને લીધે મારું જીવન ચાલે ચાલે છે તો શું નહીં ચાલે છે, આ કસ્ટમર મારું જીવન ચાલે છે એમ કહું છું. બરાબર ને? બંધ ના થવો જોઈએ. આ બીજું શું કરે તું? ખેતીવાડી કરે છે ક્યાંય જિલ્લા કોઈ જગ્યાએ? કઈ જિલ્લા? કાઠિયાવાડમાં હતા? પછી શું કરતા હતા? તો ખાલી એમને પકડ્યું છે એટલે પોતે ભાગી જાય. પછી ત્યાંથી અહીં ઘરે લઈને આવ્યા. કઈ બહાર હતો તો આવું થયું એને? બહાર હતા. બરાબર ને? બહાર હતો ને આવું થયું. બરાબર? એટલે આવું થાય એનું કારણ છે એ જગ્યાએ જે દારૂ પીતો હતો ને એ તો અધિકતા તો ચાલુ થયું, તો અધિક છેલ વાજો છે. વાત સાચી ને? અને એ જગ્યાએ જોવા હતો ને એ જગ્યાએ બાવરી વાળી જગ્યાઓ હતી. બાવરી વાળી જગ્યા, હા બાવરિયા. આ બાજુ કોતર જેવું હતું, કોતર. આ બાજુ તલાવનું કોતર છે અને આ બાજુ શમશાન જેવી જગ્યા છે. સમસાણ છે.
હા બરાબર સમસાણ છે અને એ સમસોને છે ને એ સમસોની થોડેક આગળ જવાનો વડ આવે છે આ વડલો હોય વડલો બરાબર ને અને એ વડલા વાળો છે એ જ વડલા વાળો એ જ વડ વાળો કહેવાય ને સુરપુરા કહેવાય સુરપુરા દાદો સુરપુરા છે બરાબર ને તો સુરપુરા એટલે વડવાળા દાદા છે વડવાળા દાદા તેમાં બહુ છે ખબર વડવાળા દાદા એટલે વડવાળા છે એટલે વટવાળા ખરા ને વડદાદા ખરા પેલું પી માર્યું ને એટલે પીધું એટલે વડવાળા દાદા વટવાળા બની ગયા બરાબર અને એ જગ્યાએ તને ખબર ના હોય તો પાછો જઈને કોકને પૂછી જોજે કે સમસોન ને એ વડવાળી જગ્યા છે ને એ જગ્યાએ એક કહેવાય ને કે એક પેલો ભિખારી એક પેલો કહેવાય કે ભિખારી મગજ વગરનો મગજનો છટકેલો જેનું મગજ નતું ચાલતું ને એ કોમર હતો ને એ વડ રહેતો તેવો અને એ મરી ગયો હતો પૂછી લેજો પાછો થઈને પૂછી લેજે જાવ તો તારે આ જગ્યાએ કોઈ ભિખારી કોઈ મગજ નતું ચાલતું ઘોડો હતો અને આ જગ્યાએ રહેતો હતો એ જગ્યાએ રહેતો હતો વડવાળી જગ્યાએ થોડેક આગળ રહેતો હતો એ જગ્યાએ બધું લુગડો ફુગડો બધું એવા હશે ને એનું એટલું ગલી જેવું ગોખલા જેવું એ જ રહેતો તેવો બરાબર ને એ ગામનો એ ઝોપો કહેતો થાય ગામનો ઝોપો કરાતો ગામનો જૂનો જાપો બરાબર ને અને એ જૂનો જાપો ગામનો અને એની થોડીક આ બાજુ જાય ને ગોડા એટલે આ બાજુ મંદિર છે આ બાજુ મંદિર છે શંકર ભગવાનનું મંદિર શંકર ભગવાન તલાવ શંકર બરાબર એટલે આ બધું છો પ્રગતિ થાય ઉત્પત્તિ થાય છે તો આગળ બરાબર ને હા એ તો આગળ અને એમાં એ જગ્યાએ એ મંદિર તો ખરું પણ એક ભોલા બાપા છે હા બાજુ માર ભાઈ ભોલા બાપા ભોલા દાદા કહેવાય દાદા પણ હા બરાબર એમની પેઢીમાં ને એમની વસ્તીમાં તમે કોમ કરતા હતા એ ભોલા બાપા ભોલા દાદાની વસ્તીમાં તમે કોમ કરતા હતા તમને કહું છું બરાબર અને એક હતા અકુભા એમની વસ્તીમાં હતા તમે એમની ખેતરમાં તમે ભાગીદારી કરતા હતા અકુભા હા દાદા વડવા એ વસ્તીમાં તમે એમની જમીનમાં ભાગીદારી હાથીદારી કરતા હતા વાત સાચી ને આનું એક વાત કહું કશું આગા પાછી કરી તું સાચું બોલજો દિલથી બોલજો ના જો દિલથી બોલજો અને પૂછ કઈ તો સાચું જીવ બોલો કશું નહીં દિલથી બોલ આગા પાસે કઈ કરી તો જોરથી બોલજો માઇકમાં ભાઈ માઇકમાં જોરથી બોલો જોરથી બોલો બંધ છે હું બોલો આ મોબાઈલ કઈ ગયો આવો પાછો થી ના લે પાછો થી ના લે અકુભા ડોહો ઓન થયો છે આ તો ચોખ્ખી વાત કહું અકુભા ઓન થયો છે કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ છે સૌરાષ્ટ્રના દેવ છે આ અમને પણ આ ના જવા દે બરાબર એટલે તો મોબાઈલ ને ચોરી કરી તારા ઘેર તારી પીડા ચાલુ થઈ જશે પડવાની ચોર હાથમાં આવી ગયો ને આઈ ગયો ચોર મને આવું થાય છે કે અકુભા મને કઈ કહે છે કે માં તું શું તો કહી દે ને આને નાટક કર્યું છે એટલે આનો હવે તમે વિચાર કરો આ જો મારે ખોરવા આ કોણ ખોરે આ બાજુ જો સહી સલામત ઓના હાથે મોબાઈલ જો હતો તો કોઈને ના લટકાઈને મૂકી નહીં આવો નામ ભરોસે કોઈ બોલે ના અને એના દેવને પ્રાર્થના કરે કે આ મોબાઈલ મેલ્યો મને આના આશીર્વાદ આપો મને માફ કરજો એમ કરી નાખી આવજે જા બધું બંધ થઈ જાય મારે તમારો નારિયેળ એક પ્રસાદ કશું જોઈતું ને મોબાઈલ વ્યવહારે જોઈએ છે બરાબર મોબાઈલ જોઈએ છે લકી તો લકી જોઈએ ઘડિયાળ તો ઘડિયાળ એમાં લકી ના જોઈએ ઘડિયાળ જ જોઈએ આ દેવ ન્યાય વાળું છે બરાબર છે ભૂલ ના થાય અને આ બીજું કોઈ નહીં ગોડા તને આગા પાછી ના થવા દઉં તો કદાચ એ વસ્તીની એ ઘરની ચામુંડ માતા છે ગોડા ચામુંડ મેળવી માતા છે
એટલે ઓહણે ઓહણે આવી છો ને એટલે ટકવા નહીં દેતી એટલે ઘરમાંથી બહાર કાઢે છે અને સૌરાષ્ટ્રમાં બોલાવે છે એટલે ઘરમાં નહીં ટકવા દેતી. સૌરાષ્ટ્રમાં બોલાવે છે કે લઈ પાછો આવી લઈને આવી કાલ મારો મોબાઈલ એટલે ઘરમાં નહીં ટકવા દેતી. આ ચામુંડ માતા મેરડી માતા છે એ એક જે વસ્તુની માતા છે બોલા મહાકાળી કહું છું બોલા ખાલી હાલી આવજે જીન એને હાથે ચાલી આવજે માફી મોજીને જાય એને સમાધાન થઈ જશે ત્યાં રાહત થઈ જશે કશું કરવાની જરૂર નહીં. રામ રામ.